નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। નબળા ડોલર ઇન્ડેક્સથી સોના ચાંદીમાં તેજી યથાવત। કોમેક્સ ઉપર સોનાની કિંમતો 2178ની આસપાસ તો ચાંદી $24ને પાર યથાવત। ક્રૂડ ઓઇલમાં આવી રિકવરી, બ્રેન્ટની કિંમતો $82ને પાર તો નાયમેક્સ અને સ્થાનિક બજારમાં 5%ની તેજીનો માહોલ। બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર યથાવત। એલએમઈ પર કોપરમાં 5 સપ્તાહના ઊંચાઈથી સરક્યું તો સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમમાં મામૂલી તેજી। એગ્રી કોમોડિટીમાં આવી નફા વસૂલી। મસાલા પેકમાં ઉપરના સ્તરેથી આવ્યું દબાણ તો ગુવાર પેકમાં પણ ફ્લેટ કારોબાર। શરૂઆત કરીશું રૂપિયાની સાથે। તો રૂપિયો આજે મજબૂતાઈ સાથે જ ખુલતો જોવા મળ્યો, જ્યાં રૂપિયો ડોલરની સામે ગઈકાલના 82.76ના સ્તરની સામે 4 પૈસા મજબૂત થઈને 82.72 ઉપર ખુલ્યો છે। ત્યારબાદ જો આપણે અત્યારે રૂપિયાના સ્તરોની ઉપર નજર કરી લઈએ, લગભગ આ જ સ્તરોની આસપાસ 82.74ની આસપાસ રૂપિયામાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ નીડને કારણે રૂપિયાને એક સપોર્ટ મળતો દેખાયો છે અને મજબૂત થઈને ખુલતો જોવા મળ્યો છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ, લગભગ 8 સપ્તાહના નીચલા સ્તર પર 102.79ની આસપાસ આપણને ડોલર ઇન્ડેક્સ કાર્યરત દેખાઈ રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે મોતીલાલ ઓસવાલના માનવ મોદી। માનવજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો માનવજી, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી કે ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી 8 સપ્તાહના નીચલા સ્તરની આસપાસ પહોંચતો દેખાઈ રહ્યો છે, રૂપિયામાં થોડી સ્ટ્રેન્થ આવતી દેખાઈ રહી છે, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આગળ મોંઘવારીના ડેટા પણ આવવાના છે, તો હવે આપને ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી લાગે છે અને રૂપિયો કઈ રીતે આપને લાગી રહ્યો છે? જી, વેરી ગુડ મોર્નિંગ જના। સો આપણે યુએસડીઆઈની વાત કરીએ તો ડેફિનેટલી આપને જેમ કીધું, ડોલર ઇન્ડેક્સનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે। 104ની આસપાસથી આપણે જોતા હતા, 104થી અત્યારે ઓલમોસ્ટ 102.70, 102.60ની આસપાસ આપણે ડોલર ઇન્ડેક્સને ટ્રેડ કરતા જોઈએ છે। એ મેજર જે ક્રોસીસ છે, યુરો, પાઉન્ડ, યેન, એમાં પણ એક સસ્ટેન્ડ બેસિસ પર ઉપરની ચાલ આપણે કન્ટિન્યુ જોઈ છે, જેનો પણ પ્રેશર આપણને ડોલર ઇન્ડેક્સમાં દેખાઈ રહ્યો છે। રિસન્ટ જે મૂવ આપણે આવતા જોયો માખલથી 82.70ની નીચે આપણે 82.70ને જે લેવલ હતો, એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે આપણે જોઈએ છે ટેકનિકલ બેસિસ પર। એક જે લેવલ છે માખલથી ઘણો ઇમ્પોર્ટન્ટ છે એક ટ્રેન્ડ ડિસાઇડ કરવા માટે, અને માખલથી એ જ લેવલની આસપાસ આપણે અત્યારે હોવર કરી રહ્યા છે। રિસેન્ટલી આ અઠવાડિયાના શરૂઆતમાં રૂપી ડોલર સ્વોપ ની પણ વાત ચાલતી હતી કે આરબીઆઈના તરફથી જે 2 વર્ષ પહેલા એમને સ્વોપ કર્યા હતા, એની મેચ્યોરિટીના કારણે પણ થોડું આપણને વોલાટિલિટી માર્કેટમાં આવતા જોઈ। ડેફિનેટલી હવે આપણો ફોકસ થોડો આજના ઇન્ફ્લેશન નંબર ઉપર રહેશે। આજે ઇન્ડિયા અને યુએસ બંનેના સીપીઆઈ નંબર્સ છે, ઇન્ફ્લેશન નંબર છે, જો એ નંબર્સ બેટર દેન એક્સપેક્ટેડ આવે છે તો મારા ખ્યાલથી હજી થોડી વોલાટિલિટી આપણને ડોલર ઇન્ડેક્સ અને યુએસડીઆઈઆર બંનેમાં દેખાવી જોઈએ। તો એક રેન્જ બાઉન્ડ મારા ખ્યાલથી હજી પણ વ્યૂ રહેવો જોઈએ યુએસડીઆઈઆરમાં। અગર બાઇંગમાં બેસવું હોય કોઈને પણ તો 82.80ની ઉપર જો સસ્ટેન થાય છે, ત્યારબાદ જ આપણને સારી એવી બાઇંગ આવી શકે છે। આજના ત્યાં આપણને 82.70 નીચેમાં અને 82.9095 ઉપરના આ રેન્જ એક આ અઠવાડિયા માટે આપણે ટ્રેડ કરતા જોઈ શકીએ છીએ। ઓકે, તો એક રેન્જની અંદર જ અહીં આગળથી આપણે રૂપિયાને રહેતો જોઈ શકીએ છીએ અને હાલ મોંઘવારીના આંકડા ઉપર ખાસ નજર બનેલી છે। તો આપણા મોંઘવારીના આંકડા અને યુએસના સીપીઆઈના આંકડા, આ બંને ઉપર હવે અહીં આગળથી ખાસ નજર રાખવાની રહેશે। ઓવરઓલ એક રેન્જમાં રૂપિયો રહેતો લાગી શકે છે। સોનાની વાત કરી લઈએ તો સોનાની કિંમતોની રેકોર્ડ રેલી જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે। સોનાએ નવા શિખરો સર કર્યા બાદ આજે મામૂલી વેચવાલી આવી છે, પરંતુ હજી 2177ની આસપાસ આપણે જોઈ શકીએ છીએ કોમેક્સ ઉપર લેવલ। અને જો આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો 66,000ની આસપાસ જ આપણને સોનું રહેતું લાગી રહ્યું છે। માનવજી, સોના ચાંદીમાં હજી આપણને તેજી તરફી માહોલ બની રહ્યો છે। સોનામાં ઉપલા સ્તરેથી થોડું એવું દબાણ આવ્યું છે, પરંતુ ઉપલા સ્તરોની આસપાસ એમસીએક્સ પર 66,000ની આસપાસ જ આપણે કારોબાર જોઈ રહ્યા છે। તો ચાંદીમાં પણ આપણે જોઈ શકીએ છીએ હજી ખરીદારી છે, $24ની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો સોના ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે?
જી બિલકુલ. સોના ચાંદીમાં જો આપણે વાત કરીએ, આમાં ખાલી બહુ જ સારી રેલી આપણને સ્પેશિયલી સોનામાં જોવા મળી છે. ઓલમોસ્ટ આપણે 66,000 ની ઉપરના સ્થળ જોયો છે. કોમેક્સમાં પણ આપણે જો વાત કરીએ તો $2,200 ની આસપાસ આપણે એક હાઈ બનતા જોયું છે. ઓલ ટાઈમ હાઈઝ બંનેમાં આપણે રિપોર્ટ થતા જોયું છે. ડેફિનેટલી અહીંયાથી થોડું બહુ કરેક્શન આપણે રૂલ ઓફ ન કરી શકીએ. પણ ઓવરઓલ જે ટ્રેન્ડ છે મારા ખ્યાલથી હજી પણ ઉપરની તરફ જ છે. સોનામાં અને ચાંદીમાં બંનેમાં મારા ખ્યાલથી જેટલી પણ કરેક્શન આવે છે, બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન કરવી સારી રહેશે. અગેન્સ્ટની ટ્રેન્ડ જવું થોડું બહુ રિસ્કી રહી શકે છે. સોનામાં ડેફિનેટલી 65,800 65,700 ની આસપાસ જો આપણને ભાવ મળે, ત્યાંથી આપણે ફરી એકવાર બાઇંગ ઇનિશિએટ કરી શકીએ છીએ 66,400ના ટાર્ગેટ માટે, અને 65,500ના સ્ટોપ સાથે આપણે એક સોનામાં ટ્રેડ લઈ શકીએ છીએ. મેજર રીઝન્સ એ છે કે રેટ કટ એક્સપેક્ટેશન્સ હજી પણ જૂનમાં જે છે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. ઓલમોસ્ટ 17%ની પ્રોબેબિલિટી છે. ડોલર ઇન્ડેક્સ, યુએસ yield's બંનેઓ નીચે છે. અને ઓવરઓલ જે ચાઇનાના તરફથી ડિમાન્ડ છે, ઇન્ડિયામાં પણ જે ડિમાન્ડ છે, આ સ્તરમાં પણ સારી એવી આપણને ફિઝિકલ પ્લસ સેન્ટ્રલ બેંક ડિમાન્ડ સારી એવી દેખાઈ રહી છે. તો સોનામાં એક સારું એવું આપણને એક બાઇંગ ઇન્ટરેસ્ટ દેખાઈ રહ્યું છે ડેફિનેટલી. ઓકે, તો સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. સિલ્વર ઉપર પણ આપની સલાહ આપશો, અને ત્યારબાદ ક્રૂડમાં હવે કઈ રીતની રણનીતિ રાખવી જોઈએ, કારણ કે ક્રૂડમાં આપણે નીચલા સ્તરેથી ફરી એક વખત રિકવરી આવતા જોઈ રહ્યા છે. જી બિલકુલ. ચાંદીમાં પણ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ મેટલ સાથે સાથે સોનાનો પણ સપોર્ટ છે. જે 69,000 થી ઓલમોસ્ટ આપણે 74,000નો એક મૂવ જોયો છે ડોમેસ્ટિક ફ્રન્ટ પર. અહીંયા પણ થોડું બહુ કરેક્શન આપણે રૂલ ઓફ ના કરી શકીએ ચાંદીમાં. ડેફિનેટલી એક 74,200 74,000 સુધી પણ એકવાર જો આપણને ભાવ મળે તો એક બહુ સારો લેવલ હશે. બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ચાંદીમાં પણ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. કોપર પણ ઓવરઓલ આપણે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ ઓવરઓલ જો વાત કરીએ તો સારા એવા સસ્ટેન છે. ચાંદી સોનામાં એક કેચઅપ રેલી ડેફિનેટલી આપણને અહીંયાથી હજી વધારે જોવા મળી શકે છે. તો ચાંદીમાં પણ 74,200ની આસપાસ આપણને મળે તો આપણે બાઇંગ કરીને ચાલવું. 75,300નો ટાર્ગેટ અને 73,500નો સ્ટોપ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. ક્રૂડની જો વાત કરીએ તો ક્રૂડમાં ડેફિનેટલી ઓવરઓલ જે મૂવ છે બહુ રેન્જ બાઉન્ડ રહ્યું છે. 6550 6600 ઉપરમાં અને નીચેમાં ઓલમોસ્ટ 6420 6400ની આસપાસ આપણને ક્રૂડ જોવા મળે છે. તો ક્યાંક પણ એક જો આપણને બ્રેક મળે તો એ પ્રમાણની ચાલ આપણને જોવા મળી જોઈએ. ડોલર ઇન્ડેક્સ ડેફિનેટલી સપોર્ટિવ છે. જીઓપોલિટિકલ ટેન્શન પણ આપણને સપોર્ટ આપી રહ્યા છે ઓવરઓલ ક્રૂડ પ્રાઇસીસને. ઓપેકના તરફથી જે ઓપેક પ્લસના તરફથી સપ્લાય કટ્સ જે અનાઉન્સ થયા હતા એ પણ કાફી સપોર્ટિવ છે. પણ થોડું બહુ કોશન રહેશે આજના ઇન્ફ્લેશન અને આ અઠવાડિયામાં ઓપેકના તરફથી અને આઈઈએના તરફથી એક એમની મંથલી રિપોર્ટ્સ રિલીઝ થવાની છે. તો એમાં શું ફોરકાસ્ટ ચેન્જ છે, એમાં શું રિપોર્ટ છે, એ થોડું જોવાનું મહત્વનું રહેશે. ક્રૂડમાં અત્યાર માટે આપણે જ્યાં સુધી 6550 6580 નથી નીકળ્યું, આપણે સેલ માં રહીશું. ક્રૂડમાં 6500 પર આપણે વેચીને કામ કરીશું. 6580નો સ્ટોપ અને 6360નો ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ક્રૂડમાં વેચીને કારોબાર કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 6360ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 6580નો સ્ટોપ લોસ રાખો, અને આ અઠવાડિયામાં આવનારા ઓપેકના જે રિપોર્ટ, મંથલી રિપોર્ટ રહેશે, એના ઉપર ખાસ નજર અહીં આગળથી રાખવાની રહેશે. આ ઉપરાંત મેટલને પણ જો આપણે થોડું ટચ કરી લઈએ, મેટલમાંથી કોઈ આપની સલાહ બની રહી છે માનવજી? જી બિલકુલ. મેટલમાં ઓવરઓલ જોઈએ સારી એવી બાઇંગ ઇન્ટરેસ્ટ આપણને દેખાઈ રહી છે. કોપરમાં 733નો એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો. આપણે ઘણીવાર એની વાત કરી છે. સારો એવો બ્રેક આપણને જોવા મળ્યો 738 39 સુધી. પણ ફરી એકવાર આપણે એક જે બ્રેકઆઉટ લેવલ છે એની આસપાસ જ આપણે કરન્ટલી ટ્રેડ કરતા જોઈએ છે, રેઝિસ્ટન્સ લેવલની આસપાસ. આમાં ખાલી સપ્લાય ટાઇટનેસ, ડોલર ઇન્ડેક્સનું ફોલ અને ઇન્વેન્ટરી લેવલ્સ બહુ જ સપોર્ટિવ રહ્યા છે. એસ્પેશિયલી આપણે જો કોપરની વાત કરીએ તો એલએમઈ ફ્રન્ટ પર કોપર ઇન્વેન્ટરી સારા એવા નીચેના સ્તર પર છે, અને એની જ સામે શાંઘાઈના વેરહાઉસ પર ઇન્વેન્ટરીઝમાં આપણે વીક ઓન વીક બેસિસ પર થોડો જમ્પ જોયો છે. તો આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે. પણ ડેફિનેટલી ઓવરઓલ મેટલ્સ પર્સપેક્ટિવમાં એક સારું એવું બાઇંગ આપણને જોવા મળ્યું છે. આની એડિશનમાં ચાઇનામાંનું જો સ્ટિમ્યુલસ અને લોન પ્રાઇમ રેટ ઉપરનો 8 અઠવાડિયાનો જો કઈ ડિસિઝન આવે છે, એ મારા ખ્યાલથી હજી થોડો સપોર્ટિવ રહી શકે છે. તો
કોપરમાં આપણે 734ની આસપાસ બાય કરીશું, 730નો સ્ટોપ અને 741નો ટાર્ગેટ રાખીશું. સિમિલરલી ઝિંકમાં પણ 221ની આસપાસ જો મળે તો આપણે બાય કરીને ચાલીશું, 218નો સ્ટોપ અને 226.50નો આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો કોપર અને ઝિંકમાં ખરીદારીની સલાહ બની રહી છે. અને ત્યારે જ માનવજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા. આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર લાઈવ. નમસ્કાર.